જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો રાજકોટ જિલ્લાના ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ પરિસરમાં લાલ ડુંગળીની વિપુલ ઉત્પાદન થઈ છે। ભરપૂર આવક વચ્ચે ડુંગળીના ભાવ ઘટ્યા છે। ડુંગળીના ભાવ સાથે નીચા સ્તરે પહોંચતા જ ખેડૂતો પર પાણી માટે રોવાનો વારો આવ્યો હતો। તો ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો। શરૂઆતમાં ડુંગળીનો ભાવ 400 થી 700 પ્રતિ મણ હતો। ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે, તો આજે ડુંગળીનો ભાવ 100 થી 350 પ્રતિ મણ છે। ખેડૂતોનું કહેવું છે કે મણ દીઠ 800 થી 1000 રૂપિયાનો ભાવ હોવો જોઈએ। ખેડૂતોએ વાવડીથી લઈને ઉત્પાદન સુધી કરેલા ખર્ચનો હિસાબે ડુંગળીની કિંમત 500 રૂપિયા ઓછી છે। સ્ટેશન વાવડી રાજેશભાઈ ઢોલરિયા સ્ટેશન વાવડીનો છું। અમને ડુંગળી 400 રૂપિયામાં પડે છે વીઘે વાવી મણે, તો અટાણે અમારે 100-150 માં જ વેચવી પડે છે। આ સરકાર નિકાસ નહીં કરે ને તો આ ખેડૂતને મરવાના વારા છે। પેલા 700-800 ભાવ હતા અને અત્યારે તો 100-150 રૂપિયા ખેડૂતને બહુ નુકસાની જાય છે। અટાણે ખેડૂત માટે ભાવ મળવો જોઈએ 1000 રૂપિયા ભાવ મળવો જોઈએ, એને બદલે અટાણે 100-150 માં જાય છે। ડુંગળી બહુ 400 રૂપિયા તો અમને પડે છે ડુંગળી ખેડૂને વેચવી પોહાતી એમ નથી। કારણ હું ડુંગળી લઈને આવ્યો છું, ડુંગળીનું બજાર ઘટી ગયેલું છે બરોબર। 700 થી 800 રૂપિયા હતા, અત્યારે 200 થી 150 રૂપિયા બજાર બોલે છે। ત્યારે ડુંગળીની આવક વધી ગઈ છે એટલે ભાવ ઘટી ગયા છે। આજ ઊંચામાં ઊંચી 300 રૂપિયા બજાર ગઈ છે। ખર્ચો તો એમાં કઈ થોડી ગણતરી હોય, ખર્ચો કરવી એમાં ખેડૂત ખર્ચો કરે એમાં કઈ ગણતરી ન હોય। એટલો તો થઈ જ જાય ને ખર્ચો એમ। કેવા ભાવ મળવા જોઈએ 500 રૂપિયા તો બજાર મિનિમમ મળવા જ જોઈએ એમ। 500 રૂપિયા બજાર આવવી જ જોઈએ તો જ એમાં ખર્ચ પાછળનું કારણ શું? પણ એ તો આવક વધી ગઈ છે તો ડુંગળીના ભાવ ઘટી ગયા છે, અત્યારે આવક વધારે છે। તમારું નામ અને વિગત? મારું નામ બાપભાઈ અરજણભાઈ લીમદરા। અહીંયા હું ડુંગળી આ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી ભરીને આવ્યો। અત્યારે ભાવ કોઈ છે જ નહીં, એવું ગણાય કે 100 થી 150 લગીના ભાવ હાલે છે। પેલા 700-800 ભાવ હતા, અત્યારે હાવ પાણીના ભાવે માગે। ખેડૂતને મરી જવું દવા પીને કે શું કરવાનું છે? અને ખર્ચા તો દુનિયાના લાગે, વીઘે 25-30-40 હજાર નો ખર્ચો થાય। હા, અને ડુંગળી અત્યારે થાય છે 10 થી 5000 ની। કેવા ભાવ મળવા જોઈએ? ભાવ તો 1000 રૂપિયા ઓછામાં ઓછો 1000 રૂપિયા હોવો જોઈએ। આ સરકાર કદાચ શું કરવાની થઈ ખેડૂત માટે? લગભગ ખેડૂતને મફત જમીન દઈ દેવી જોઈએ।